નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, હંમેશા સાંજે ઘસઘસાટ ઊંઘ આવી જોઈએ। એક વખત તમે સૂઈ જાઓ એટલે સવારે જ તમે જાગવા જોઈએ। આને કહેવાય ઘસઘસાટ ઊંઘ સરખી આવી જાય। અને જે લોકોને ઘસઘસાટ ઊંઘ આવી જતી હશે એ લોકો હંમેશા નિરોગી જીવન જીવી શકે છે, પરંતુ એવા અનેક લોકો છે જેને ઊંઘ બરાબર આવતી જ નથી। ઊંઘ લાવવા માટે ખૂબ જ મથામણ કરવી પડે છે। એક વખત ઊંઘ આવે તો થોડીક જ વાર એટલે કે ઝપકીને ઉઠી જતા હોય છે। વળી પાછી ઊંઘ લાવવા માટે ખૂબ જ મથામણ કરવી પડતી હોય છે, એટલે સ્વાભાવિક રીતે અનિદ્રા નામના રોગનો શિકાર થવા લાગે છે। એટલે કે જે લોકોને ઊંઘ બરાબર આવતી નથી એવા લોકો માટે આજે અમે એક ખાસ વિડીયો બનાવવાનું મન થયું છે કે એમને સાંજે 3 શાકભાજી બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ। મિત્રો, 3 શાક ખાવાના નથી એટલે કે એમને ખૂબ જ સરસ રીતે ફાયદો થવાનો છે અને એમને ઘસઘસાટ ઊંઘ પણ આવી જશે અને સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ પણ કહેવાય છે વિડીયોના અંતમાં, જેનાથી જે લોકોને ઊંઘ બરાબર નથી આવતી તેને એવા લોકોને ઊંઘ સરસ રીતે આવી જશે। અને મિત્રો, એક વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે જેટલા ઉજાગરા તમે કરશો એટલું જ શરીરમાં રોગો આવી શકે। તમે એક વસ્તુનું માર્કિંગ કરજો કે જે દિવસે તમને બરાબર ઊંઘ નથી આવતી એના બીજા જ દિવસે ક્યાંય મૂળ ન લાગે, શરીર ગારા જેવું ઢીલું રહે, અરુચિ, બેચેની, માંદગી જેવું લાગ્યા રાખે છે અને પછી બગાસા આવે, ક્યાંય મૂળ ન લાગે। પછી જો હોજરીનો અગ્નિ મંદ પડે, એક ધારા ઉજાગરા થાય તો હોજરીનો અગ્નિ છે એ મંદ પડી જાય છે, પરિણામે પાચન તંત્રના રોગ પણ થાય। આવા એક ધારા ઉજાગરાની ટેવ હશે તો અકાળે વાળ પણ ખરવા લાગે છે, વાળ સફેદ થવા લાગે, વૃદ્ધત્વ વહેલું આવે, ચામડીમાં કરચલીઓ પડવા લાગે, આવા અનેક નાના મોટા રોગો થવા લાગે છે અને રોગપ્રતિકારક શક્તિ, આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ રોગો સામે લડવાની શક્તિ છે એમાં પણ ઘટાડો જોવા મળી શકે છે। તો મિત્રો, આપણે ઘસઘસાટ ઊંઘ આવે એ જ નિરોગી જીવનની નિશાની છે। તો મિત્રો, એના માટે આપણે જે 3 શાકભાજીની વાત અહીંયા કરી રહ્યા છીએ, તો મિત્રો એમાં પ્રથમ શાકભાજીની આપણે વાત કરીએ તો આને સેવ ટમેટાનું શાક પણ કહી શકાય છે। એમાં ટમેટા છે એ શાકભાજીમાં આવે તો અત્યારે આધુનિક સમયમાં મિત્રો તમને કોઈ પણ શાકભાજી ન ભાવતા હોય એટલે તમે સેવ ટમેટાનું શાક બનાવીને ખાઈ લ્યો છો અને ક્યારેક ખાવામાં વાંધો પણ નથી અને નિરોગી વ્યક્તિઓ હોય તો એ તો સેવ ટમેટાનું શાક પણ ખાઈ શકે છે। પરંતુ ત્રિદોષની વાત કરું તો મિત્રો તે વાયુપિત્ત અને કફ, તો કફ દોષ હોય એવા લોકોને ઓલરેડી ઊંઘ વધારે પડતી આવે છે, પરંતુ જે લોકોને પિત્ત દોષ અને વાયુ દોષ હોય એવા લોકોને ઊંઘ બરાબર આવતી જ નથી અને ઊંઘ લાવવા માટે એમને ખૂબ જ મથામણ કરવી પડે છે। અને મિત્રો, આ જે સેવ ટમેટાનું શાક છે એમાં ચણાના લોટમાંથી બનેલી સેવ આવે છે, તેલ આવે અને ટમેટા આવે। હવે ચણાના લોટમાંથી બનેલી તળેલી જે સેવ છે એ તમારા વાયુ દોષમાં પણ વધારો કરી શકે છે અને પિત્ત દોષમાં પણ વધારો કરી શકે। અને જે ટમેટા છે એ ખટાશ છે એના ગુણમાં, એટલે તમને પિત્ત દોષમાં વધારો થઈ શકે છે। અને જે લોકોને સાંધાના દુખાવા હોય, શરીરમાં સમગ્ર દુખાવો થતો, એવા લોકોને દુખાવામાં વધારો કરવામાં તે મદદરૂપ બની જાય છે। એટલે નિરોગી વ્યક્તિઓ હશે તો વાંધો નહીં આવે, પરંતુ જે લોકોને વાયુ અને પિત્ત બંનેની તકલીફ છે એવા લોકોએ સેવ ટમેટાનું શાક અવોઇડ કરવું જોઈએ, કેમ કે આ બંનેનું શાક તમે ખાશો અને જો તમને પિત્ત કે વાયુ વધી જશે તો તમને ઊંઘમાં ખલેલ પહોંચશે અને રાત્રે બરાબર ઊંઘ નહીં આવી શકે, પરિણામે ઊંઘ બરાબર નહીં આવે એટલે એને રિલેટેડ રોગોનો જન્મ થશે। એટલે બને ત્યાં સુધી આ જે સેવ ટમેટાનું શાક છે એ તમને જે કીધું એ 2 તકલીફ હોય, 2 પ્રકારની તાસીર હોય, વાયુની તાસીર અને પિત્તની તાસીર, તો તમારે અવોઇડ કરવું જોઈએ। ક્યાં સુધી અવોઇડ કરવું જોઈએ કે જ્યાં સુધી તમને આ બંને જે દોષ છે તે કાબૂમાં ન આવી જાય ત્યાં સુધી। બીજા નંબરના શાકભાજીનું હું તમને વાત કરીશ તો મિત્રો તે છે ભીંડાનું શાક। ભીંડાનું શાક બહુ બધા લોકોને ખૂબ જ પ્રિય હોય છે, મને પણ ખૂબ જ પ્રિય છે અને મારી દીકરીને પણ પ્રિય છે, પરંતુ આપણી તાસીર સમજીને ભીંડાના શાકનું સેવન કરવું જોઈએ, કેમ કે ભીંડો છે તે અમુક લોકોને જો બરાબર એનું પાચન ન થાય તો
એને પિત્ત દોષમાં વધારો કરી શકે અને પાચન તંત્ર પર નબળું પડી શકે, કેમ કે ભીંડો જે છે તે થોડો ચીકણો અને પચવામાં ભારે હોય છે. એટલે જે નિરોગી વ્યક્તિઓ છે, જેનું પાચન તંત્ર બરાબર વ્યવસ્થિત ચાલે છે, એવા લોકોને સરસ મજાનો ભીંડો સુપાચ્ય થઈ જશે. પરંતુ એવા લોકોને કોઈ તકલીફ પણ નહીં થાય. જે લોકોને ઓલરેડી વાયુની તાસીર છે, પાચન તંત્ર નબળું હોય, પિત્તની તાસીર હોય, એવા લોકોને ભીંડો જો બરાબર સુપાચ્ય ન થાય તો પિત્તમાં અને વાયુમાં બંનેમાં વધારો કરી શકે છે. પરિણામે એને ઊંઘમાં તો ખલેલ પહોંચી શકે છે. તો બને ત્યાં સુધી તમારે તેને અવોઇડ કરવો જોઈએ, જ્યાં સુધી તમને વાયુ અને પિત્ત કાબૂમાં ન આવી જાય ત્યાં સુધી. ત્રીજા નંબરનું જે છે એ સરસ મજાનું શાકભાજી છે, તે છે રીંગણાનું શાક. રીંગણા છે તે વાયુને દૂર કરનારા છે, એટલે એકલીય વાયુની તકલીફ હોય તો રીંગણાનું શાક ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. પણ વાયુ અને પિત્ત બંનેની તમને તાસીર હોય તો મિત્રો તમારે રીંગણાનું શાક જે છે તે અવોઇડ કરવું પડશે, કેમ કે રીંગણું છે એ થોડું ઉષ્ણ હોય. શિયાળાનું શાક કહેવાય, એટલે કડકડતી ઠંડીમાં શરીરને અંદરથી ગરમાહટ આપવા માટે સર્વશ્રેષ્ઠ છે જો શાકભાજી હોય તો તે રીંગણાનું શાક છે. પરંતુ મિત્રો અન્ય ઋતુમાં તમારે રીંગણા ખાવામાં થોડું ધ્યાન રાખવું પડે, કેમ કે તેની ઉષ્ણતા છે તે જો પિત્ત દોષ વધારે તો તમને ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે. તો બને ત્યાં સુધી પિત્તની સમસ્યા હોય અને સાથે વાયુની પણ સમસ્યા હોય તો મિત્રો તમારે રીંગણાનું શાક જે છે તેને અવોઇડ કરવું જોઈએ. સાંજે જેમ કે ડુંગળી છે, લસણ છે, આદુની પેસ્ટ, આથાવાળું ભોજન, ઢોકળા છે, ઇડલી છે, સમોસા, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આ બધા જ પ્રકારોને તામસિક ખોરાક જે છે એ વધારે પડતા મરી મસાલા છે એ સાંજના સમયે બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ. સાંજના સમયે તમારે ભોજન લેવું હોય તો દૂધ, ભાખરી કે એકલી ખીચડી કે દૂધ પરોઠા, દૂધ થેપલા આવું ભોજન લેજો. આયુર્વેદમાં કીધું છે કે દૂધે વાળું જે કરે છે એ ઘરે વેદ કદી ન જાય, એટલે સાંજના સમયે હંમેશા દૂધ પીવું જોઈએ. દૂધ સાથે સાદો ખોરાક લેવો જોઈએ, એટલે તમને ઊંઘમાં ક્યારેય ખલેલ પહોંચશે નહીં. બીજું કે જે લોકોને ઊંઘ બરાબર ન આવતી હોય એ લોકો ભોજનમાં બદલાવ લાવી શકે છે. સાદું ભોજન કરી નાખે, પિત્ત દોષ અને વાયુ દોષને કંટ્રોલ કરી લે અને સાંજે એ હાથ પગ હંમેશા એને ધોઈને સૂવાના. નવશેકા ગરમ પાણીથી હાથ પગ ધોઈને, હાથ પગ મોઢું ધોઈને એને સૂવાનું છે. પહેલો પ્રયોગ આ કરવાનો રહેશે. બીજો પ્રયોગ છે કે તમારે અંધારું એકદમ રૂમમાં હોવું જોઈએ. જો મિત્રો અંધારું નહીં હોય તો લાઇટ હશે તો ઊંઘ લાવવા માટેના જે હોર્મોન્સ એક્ટિવ થવાના હશે તે નહીં થઈ શકે. પરિણામે તમને ઊંઘમાં ખલેલ પહોંચશે. એટલે કે પ્રકાશ બિલકુલ જ ન હોવો જોઈએ, એકદમ અંધારું હોવું જોઈએ. અને ત્રીજો પ્રયોગ કે તમે તળિયે ગાયનું ઘી કે અન્ય કોઈ પણ ગાયનું ઘી હોય એનું તળિયે હળવા હાથે માલિશ કરવું શકો છો થોડીક વાર. અને કાંસાનું વાસણ હોય તો મિત્રો પણ ઉત્તમ. અને પછી તમારે પગને નવશેકા ગરમ પાણીથી ધોઈ નાખવાનું છે. પછી તમે સૂવાનું વિચારી રહ્યા હોય તો સૂઈ જાઓ અને તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે. બસ આ 3 પ્રયોગ તમે કરજો. સાદું સુપાચ્ય ભોજન, એટલે રાત્રે તમને ઊંઘમાં ક્યારેય પણ ખલેલ પહોંચશે જ નહીં. તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.